પહેલી વાર બાકી ખરીદી કરી પપ્પા માટે, બરોબર ને? બાકી છેલ્લે છેલ્લે પાલન તો આવી જ રીતે અમારા ઘરમાં શુભ પગલા પાડતા રહ્યો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો કેમ છો બધા? મજામાં? તો તમારા બધાને સ્વાગત છે મસ્તાના એક ધમાકેદાર વ્લોગમાં. આપણે જામનગરમાં મસ્તાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. કાલે બહુ મજા કરી હતી, બાકી આજે ઉઠવામાં થોડુંક મોડું થઈ ગયું હતું ને આજે હવે આપણે જવાનું છે. હજી પણ વાર છે, 12-1 વાગે જવાનું છે. ક્યાં જવાનું છે ને હજી ક્યાંક બહાર જવાનું, ઘરે નથી જવાનું પણ, બરાબર? તો તમે બધા વિડીયોમાં આગળ બની રહીને બધાને આપણે ગુડ મોર્નિંગ કરી દઈએ. વ્યૂ જોઉં જામનગરનો જોરદાર હો. બાકી આગળ અહીંયા ખેતર છે એટલે આપણે થોડીક ગામડા જેવી વાઇબ આવી જાય. ને જો અહીંયા બધા હે ને મારા માટે નાસ્તો કરે છે સ્પેશિયલ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વાહ, જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ બેન. વાહ. અને જો અહીંયા મેડમ બનાવે છે આપણા માટે સ્પેશિયલ નાસ્તો. શું બનાવે? સ્પેશિયલ માણસ માટે સ્પેશિયલ. તમે બની આવ્યો, અમે સ્પેશિયલ વસ્તુ તમને બતાવશું. અચ્છા એવું હે? સારું હાલો, તો તમે બધા આગળ વિડીયોમાં બની રહ્યો, નાસ્તો કરી લઈએ અને પછી ક્યાંક જવાનું થાય કે શું થાય તમે બધા બની રહ્યો. તો જો હવે આપણા પાછા હે ને રેડી થઈને જવાનું છે. કેમનું ખબર નહીં, કેમણા લઈ જાય ને આરતીબેન જો રિક્ષા બિક્ષા હે ને રેડી રાખ્યો હે કે આરતીબેન? હવે કેમનું જવાનું હે? હાલો લઈ જાવ વેલી સાઈડ. જો કાકાને બોલાવી લીધા હે, આજે એક્ટિવા છે ને એટલે હે ને આજે હવે રિક્ષામાં જવાનું છે. ખબર નથી કેમનું જવાનું. એ મારા બૂટ પહેરતો ભૂલી ગઈ હું. જો આરતીબેન ચંપલ પહેરીને રખડું હું. તો પહોંચી ગયા આપણે સ્ટુડિયો અંદર, બરોબર? આ લેડીઝનું, ઉપર જેન્ટ્સનું. વધારે આપણે છોકરાઓને વધારે કપડાં ગમે એમ તો, પણ થોડુંક લેવાનું છે આરતીબેનને એટલે ઉપર જઈએ. અને બાકી નીચે જોઈ લીધું, ભાવ જોઈ લીધા, રેડી ડન. કે લેવાય નહીં, આ તો ખાલી જસ્ટ જવું પડે કે છે કેક લેવાનું એટલે. હા હાલો, લેવા હું આવ્યા હતા આરતીબેન, બરોબર? આપણે 3 ટી-શર્ટ લઈ લીધા હે પપ્પા માટે. સ્ટુડિયોમાંથી પપ્પા માટે ટી-શર્ટ લઈ લીધા હે. બાકી જો આરતીબેન મસ્ત મજાના શોપિંગ થઈ જ ગઈ. મારે થઈ ગયું કેન્સલ લેવાનું. અને જો 3 ટી-શર્ટ હે બાકી. હાલો નીચે બિલ કરી લઈએ, જોઈએ. ને ગૂગલ પે તો પપ્પા જ કરતી, આપણા પાસે છે નહીં. જેવા એટલે ટી-શર્ટ જે જોતા હતા ને એવા મળી ગયા એટલે કે વાંધો નથી. અને બાકી સસ્તું હોય, બજેટની અંદર છે, 200 નું છે, કઈ વાંધો નથી વધારે. કાં હું કઈ પ્રાઇસ કઈ જ દઈ કે આટલું કઈ બ્રાન્ડેડ નથી. હા હા 200 ના હે બસ. સારું હાલો, પહેલી વાર બાકી ખરીદી કરી સ્ટુડિયોમાંથી, મોલમાંથી નહીં, સ્ટુડિયોમાંથી. એ પણ અમારા માટે નહીં, ખુદ માટે નહીં, પપ્પા માટે, બરોબર ને? અમે ક્યારેક પછી પાછા આવશું ને ત્યારે આપણા માટે કરતા હોય ખરીદી, તો આજ કરે આપણા માટે લઈ તો શું વાંધો. સારું હાલો, હવે આગળ ક્યાં જવાનું થાય કે નક્કી નથી. બાકી છેલ્લે છેલ્લે પાલન તો કયો ફ્લેવર છે આ? આ છે ગુલાબ. વાહ દાદા, તમે આપ્યો ને? દાદા એ ખાય છે બાકી, એટલે આરતીબેન નું દિલ બહુ મોટું છે. હું એ વિચારતી હતી કે લેવા તો નહીં તો હું લેવા જઈશ એમ, પણ લેવા કે વાંધો નહીં. આપણે ખાતા હોય કોક મને મજા ના આવે, કોક મનમાં ઓલું હા કઈ વાંધો ના. હાલો આપણે ખાઈ લઈએ પછી ડાયરેક્ટ ઘરે જઈએ. 1 વાગ્યો ને તો આરતીબેન ના મમ્મી વાઈટ જોઈએ એમ ને, બરાબર ને? રસોઈ થઈ જાય તૈયાર. હાલો તો જો આપણે ઘરે આવતા રહ્યા હે અને ડાયરેક્ટ જો આરતીબેન હે ને જમવાનું બનાવવા બેસી ગયા હે. વાહ, હાલો બધા જમવા. પણ 1 વાગે હોય કઈ હે? અમારે વાત 1 વાગે બધા ઉઠીને હોય કામે બધા હોય ગયો. સિટી વાળા જે હે ને ખબર હે કે સિટી માં છે ને તમે 3 વાગ્યા પહેલા નવરાજ ના થાવ. એવું હોય. તમારે ચા બની ગયો હોય ને અમારે હજી ખાઈ પીને ઉતા હોય. વાહ. અને જો બા આરામ કરે હે ને માસી બનાવે હે. કા માસી? શાક ને રોટલા. એવું હે? હા 2 વાગી ગયા. સારું હાલો તો બનાવી લે પછી ખાઈ લે. અમને અમે ભૂખ નથી લાગી, અમે રસ્તામાં કઈ ખાતા આવ્યા. કા કે ના કેવાય? ભલે ને આપણે ક્યાં કોઈ દીએ છે તો કઈ વાંધો નહીં. પવન. હા સારું હાલો. સિટીના માણસો શું આઈડિયો લગાવે ખબર? ધડકા પાથરી નીચે ખાય એટલે પોતા પોતા થઈ ગયા હોય ને તો પાછા કરવાના પડે, બરાબર ને? તમે પણ આવો આઈડિયો કેજો, કેવો લાગ્યો ને કેજો કમેન્ટમાં. જોરદાર હો. બાકી હું જ ખુદ કહી દઉં, બાકી જો ધડકા ભરાય એને શું કરવાનું? અચ્છા એવું હે કા? આપણે થોડુંક નવીન લાગે અહીંયા. હાલો તો જો બધા ચા પીવા સ્પેશિયલ બનાવ્યું હોય આરતીબેન ને, બરાબર? આદુ નાખીને આદુ ના નાખું તો સીતાબેન પીએ નહીં ચા. એટલે આજકાલ આદુ નાખીને નહીતર ભાવે ને એમ. ચા ના ભાવે આદુ ના હોય ને તો કાબા. મને બાને એમ જ છે સેમ. કાબા ચા તો પીવો જોઈએ મારી આદુ વાળો તીખો તીખો હોય તો મજા આવે કે? તીખો થાય. હા હાલો ચા પેલા નથી આવડતા. આદુ નાખે તો બધું ઢકાઈ જાય.
માની નજરથી આપણે ઝીણકાઈ જાય. હા, એટલે કે એને કઈ આવડતું નથી. મારી મમ્મી સેમ એમ જ કહે. એમ નહીં, હું 6 વર્ષથી શીતલ હાહરે છું અને ખીચડી બનાવું ને તો મમ્મી કે આ ખીચડી બનાવ, આટલી ખીચડી ઓરજે, આટલું પાણી નાખજે ને હળદર ને મીઠું નાખજે ને થોડું ઘી નાખજે. લગ્ન પર હેલામ હેલી ખીચડી હોય લગભગ બધાને આવડતી જ હોય. એટલે તોય કહે એમ ને. તોય કીએ હારું હાલો તો હે ને આપણે ચા પી લે ને પછી આગળ ખબર નહીં શું કરીએ કે નક્કી નથી આજે હવે. હાલો તો જો આપણે નાહી ધોઈને મસ્તના રેડી થઈ ગયા હે ને જો ઝુડિયોમાંથી એક આપણું ટી શર્ટ લીધું હતું ને એ પહેરી રાખ્યું હે અને જો માઇક બાઇક એટલે રાખ્યું ગ્રીલ એક બનાવી છે અને આ જો ખાઈ. જો ન જોઈ તો ફટાફટ રીલ જોઈ આવો ને લાઈક કરી આવો. ઓકે આ કોથળીની રીલ છે એટલે અને બાકી જો અહીં નાસ્તો બને છે જોરદારનો. નહીં માસી શું બનાવો? ગાંઠિયા બનાવો તીખા જો કોઈને ખાવા હોય તો હાલો. વાહ ભાઈ વાહ મજા પડી ગઈ હો આજે. મજા પડી ગઈ. હો. ખાવ ગરમ ગરમ ખાવ છોકરીઓ. અને હે ને અત્યારે જવાનું છે આપણે દિવ્યાબેન ના ઘરે. કવિના ફોન કરે કે અમારા ઘરે આવો અમારા ઘરે આવો તો અત્યારે જાવ. એક મિનિટ સાચી રાખો. તો અત્યારે જવાનું છે ત્યાં અને હાલો હવે મળીએ રસ્તામાં. તો હવે જઈ જો દાદા આવી ગયા છે અમારે એટલે અમારા દાદાનું બુકિંગ હોય કા દાદા? સારું હાલો તો હવે ડાયરેક્ટ ને આપણે દિવ્યાબેન ના ઘરે જઈને મળીએ ને અમે રિક્ષાની થોડીક ટ્રાય કરી પણ દાદા બીતા હતા કે ના ના છોકરીઓ મારો રિક્ષો રહેવા દેજો. બરાબર ને? બરાબર. દાદાને એમ કે વરી ક્યાંક ભટકાડી ભટકાડી થયા તો દાદા નથી ખબર પણ શીતલબેન કવડા મોટા હેવી ડ્રાઈવર છે. બસ બસ હાલો હવે. તો જો આપણે ફાઇનલી પહોંચી ગયા છે દિવ્યાબેન ના ઘરે. આરતી ના હોય દિવ્યાબેન મારી કઈ ભગવાન હા હે અરે તમે મોંઘેરા મહેમાન પધાર્યા અમારા ઘરે અમાર માટે અહો ભાગ્ય કે આરતી તો ઉતારવી જ પડે ને. વાહ જો બોલ આપણે જય જય આરતી ઉતારે બોલ. આરતી ઉતારવી જ પડે ને. પહેલી વાર ઘરે આવ્યા તમે આજે આરતી જ છે. મારા બધું ઘણું બધું વિચાર હતા પણ પછી ઓચિંતાનો તમારો પ્લાન થયો એટલે રહી ગયું નહીં. સારું કર્યું અમે ઓચિકતાનું કર્યું ને. હવે પાછી પહેરે છે ને બહુ મસ્ત રીતે અરેન્જમેન્ટ કરવું છે. ઓકે વાંધો ના આરતીથી હલાવી લેજો. ઓકે સારું હાલો તો આરતી કરી દે ને પછી અંદર બેસીએ થોડી વાર. હેલો કંઈક બોલો તો ખરી. પધારીએ શીતલ બહેનજી. આવી જ રીતે અમારા ઘરમાં શુભ પગલા પાડતા રહ્યો અને અમને પ્રગતિના માર્ગદર્શન આપતા રહ્યો. પછી જેઠાલાલ ની જેમ મારે કેવું જોઈએ પધારીએ શીતલ બેનજી આવો 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 ઓકે. વેલકમ. જો મસ્ત ની આરતી થઈ ગઈ છે આપણી અને જેવા ઢીંગલી આપણે કાલે ભેરી થઈ હતી. હાય હા દીકુ રડવું આવે આજે. સારું હાલો તો હવે થોડીક વાર બેસીએ પછી આગળ અપડેટ દેતા રહીએ. હાલો જાવ આપણા માટે છે ને પેલા આરતી કરીને હવે પેડા આપ્યા બરાબર ને? પેલા મોટો આમ ખાસ મહિવા છે તો તમે જે પ્રમાણે કીધું એ પ્રમાણે મને બહુ ઓછી તૈયારી મેળ આવ્યો પણ નેક્સ્ટ ટાઈમ છે ને કઈ ફોન અગાઉ એક દિવસ કરવાનો એટલે આપણે જોરદાર તૈયારી. ના અમે હે ને અગાઉ જ નહીં કરીએ કેમ કે હે ને બહુ વધારે ખર્ચા કરી નાખીએ. એટલા પૈસા જો પેલા મગાવ્યા તો ખર્ચા હું હોય આમાં હું ખર્ચા હોય હવે તમે જ કયો પબ્લિક જનતા સીતાબેનના સબસ્ક્રાઇબર આમાં હું ખર્ચા થયા મને ઈ કયો પહેલા. 500-600 ના પેડા હે પછી ખર્ચો તો અત્યારે કે હવે જમવાનું કે ખારું ખારું બનાવી. આ કઈ કંપનીમાંથી પેડા લીધા 500 આ હે ને મારા માટે 500-600 ના હે ભલે ગમે તે આવે કે બરાબર ને? એમાં એવું છે કે જો હવે સીતાબેન એમ કીધું શાક રોટલી ખાવું છે પણ હજી આપણે વિચારી કે એને શું જમવાનું તમે શું થાય છે? ખીચડી ચડે છે એમાં ત્યારે એટલે આપણે તો કંઈક મસ્ત બનાવશું હાલો હવે વિચારી. ટ્રકમાં બહુ બધા ટ્રક વાળા વિડીયોમાં બહુ બધા છે ને વ્યૂ આવ્યા ને પછી આપણે નેક્સ્ટ ડ્રાઇવિંગ શું શીખે છે ને હું તમને બતાવું શીતલબેન શું શીખે છે. ચાલુ મત થાજે. આવડી ગઈ શીતલબેન આવડી ગઈ. તમને વ્યૂ લેવડાવવામાં મદદ કરે. બ્રેક બ્રેક કે બ્રેક માતાય નથી અમે આમાં. જો આપણે બજારમાં આવ્યા હતા થોડું ઘણું સામાન લેવાનું હતું દિવ્યાબેનને બરાબર? અમારે મહેમાન કરતી થોડી ઘણી કરવી પડે ને. એટલે એવું હે અને જો આ જામનગરની માર્કેટ છે અને હાલો તો હવે ડાયરેક્ટ ઘરે જઈ નાસ્તો વાસ્તો હે ને કરવાનો નથી કેમ કે આજે હે ને પેટ ફૂલ હે. બાકી એટલું બધું નાસ્તાનો મેં કર્યો ને ઘરે ગાંઠિયા ખાધા હતા ને એટલે અને હવે મસ્તના પાસ્તા બનાવશે એમ ને? વાહ એવું હતું. હાલો જો જમવાનું મસ્તનું રેડી છે પણ જમવામાં પાસ્તા અલગ ખાલી બાફેલા બરાબર છાશ અને આ ખાલી ગ્રેવી અલગ છે. ખબર નથી પડતી કે કઈ જાતના પાસ્તા હે.
જોઈએ ટેસ્ટ કરીને ખાવા લાયક તો છે ને કે આ ભૂખ લાગી इन कोई जातना पास्ता से ये हमारे देसी दाल भात है દાળ ભાત दाल भात है विदेशी दाल भात है और इसकी अच्छा। बेइज्जती करी तुमने हाउ डे यू खाने को ही नहीं मिलेगा आपको ये सब। આજે આ હું ભૂત ચડી ગયું હાવડાયું ને બધું એને આ જો રીલ બનાવવાની છે ને ભૂતવાળી તો હમણાં મને લાગે પેલા જ હાથમાં કરી ગઈ મારો હાલો બહુ મસ્ત જોરદાર છે ને આવા પાસ્તા હોય રિયલમાં મેં નથી ખાધા આપણા ગામડાના ગવાર કહેવાય એટલે ના ખાધા હોય ના ના આ જસ્ટ મસ્તી કહેવાય અને અમે હે ને જમી લઈએ ફટાફટ ને પછી મળીએ હાલો તો અત્યારે આપણે જમીને ફ્રી થઈ ગયા હતા અને અત્યારે કઈ ગિફ્ટ લેવા છે હમણાં અમારા માટે સ્પેશિયલ જોઈએ અમારે ગિફ્ટ કેવું થઈ પેલા તો ગેસ કરો આમાં ગેસ કરો સોનાન સિક્કા નથી ને? કઈ આમાં કે આવા જરા વજન જ નથી પણ ખાલી નથી ને ટેસ્ટ કરતા ન આવડે ઇધર ખોલો ખોલો અરે વાહ અરે બેસ્ટ ગિફ્ટ છે મારા માટે જો જોરદાર છે દ્વારકાધીશ આખા દ્વારકાધીશની નગરી અહીં આવી ગઈ જો વાહ કેવું જરા લાગ્યું કેમેરામેન આમ જરા ફોકસ કરો જરા કેમેરામેન સમજણ ખાસ જરૂર છે બહુ મોટા કરે છે કેમેરામેન બાકી જોરદાર છે આ ગિફ્ટ આપ્યું છે આ ભાઈએ દિવ્યાબેને નથી આપ્યું જો જરા કેમેરામેન આસે ફોકસ કરો ઝૂમ કરીને દેખાડું આ ભાઈ આપ્યું એ આજે જેવા ને ભાઈ આજે જેવા એને છે ને ઓચિંતાનું યાદ આવી ગયું આપણે વિડીયો પર વાત કરતા હતા ને મને કીધું હતું તમે શું છે હમણાં પછી હું એ ભૂલી ગઈ રીલની વાહે પછી કે ઈ બે હું ભૂલી ગઈ બાકી જોરદાર છે બાકી આપણે દિવ્યાબેન હે ને ગિફ્ટ આપ્યું છે જોરદાર આજે જ દ્વારકા જોવા ભાઈ ગયા હતા અને આજે જ લેવા હે બરાબર ને હાલો તો હવે આપણે જવાનું છે ક્યાંક બહાર ખબર નહીં ક્યાં જવાનું છે આપણે અહીંયા એરિયાના નામ નથી ખબર અને આ કોઈને બધાને ખબર નથી ભાઈ જમણા લઈ જાય હમણાં બરાબર ને અત્યારે લઈ જાય એ મહત્વનું છે લે જાવ પડે ને મોજ જ કરવાની છે આપણે રાત રોકાણ એટલે ફૂલ મજા આવે છે વાહ તો હાલો આપણે આવી જાવ ક્યાંક જઈને ત્યાં મળીએ બરાબર ને હાલો તો જો અમે પીવા આવ્યા હે પાલુદો વાહ જો બધા લાઈનમાં બેસી ગયા હે પીવાના બધાને એક એક છે પણ મેં ભેરા કરીને રાખ્યા હે અત્યારે અલગ અલગ વેરાયટી છે આમાં સતરંગી, અતરંગી. અલગ અલગ ફ્લેવર ગુલાબ ચોકલેટ હવે હે ને ફટાફટ ખાઈ લે ઠંડો હોય એટલે મજા આવે કાને હાલો હાલો હવે પછી ફોટા ઓકે ઓકે હાલો 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 તમે અત્યારે બ્રિજમાં ઉપર આવ્યા હતા ખાલી બેસવા ખાલી બેસવા આવ્યા હતા વ્યૂ જોવા ખાલી ચેક કરવા અત્યારે બધી પબ્લિક અહીં સિટીમાં ને બ્રિજ ઉપર જઈને હવા ખાતા હોય બરાબર તમે બધા આવ્યા હતા એટલા માટે બરાબર ને ગાડીનો તો આમ શું કે ઠંડી હવા ના હોય પછી અમારે આવું કંઈક લોકેશન ગોતવું પડે ઠંડી હવા ખાવા વાહ સારું હાલો તમે ડાયરેક્ટ હવે ઘરે જઈને મળીએ